બે દિવસ પહેલાં ગુજરાત યુનિવર્સિટીના એ ડી બ્લોકના ધાબા પરથી એક ખાલી બોટલો દારૂની મળી આવેલી છે। 100 જેટલી બોટલ મળી આવી હતી। ત્યારબાદ રાજ્યના શિક્ષણ વ્યવસ્થા ઉપર, એ યુનિવર્સિટીના તંત્ર ઉપર અને પોલીસ ઉપર પણ અનેક સવાલો ઊભા થયા હતા કે એ શિક્ષણનું ધામ એ કેવી રીતે આ નશાનું ધામ બન્યું છે। એટલે કે અનેક વખત આમ તો રાજ્યની એ મારવાડી યુનિવર્સિટી રાજકોટની હોય, એ દેહ વેપારની વાત હોય, ગાંજાની વાત હોય કે પછી દારૂની વાત હોય, ગુજરાતના નામાંકિત યુનિવર્સિટીઓ એટલે કે નામાંકિત શિક્ષણ ધામની અંદર નશાઓનો અડ્ડો બન્યો છે। અને ફરી એક વખત હવે એવો જ એક કિસ્સો, અને આ વખતે પણ એ ગુજરાતની નામાંકિત યુનિવર્સિટી એ વડોદરાની MS યુનિવર્સિટીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના રૂમમાંથી નશીલા પદાર્થોનો જથ્થો મળ્યો છે। સયાજી જંગ પોલીસ સ્ટેશન દ્વારા રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન એ હોસ્ટેલના રૂમમાંથી 25 જેટલી ખાલી દારૂની બોટલ ઝડપાતા ચકચાર મચી ગયો છે। અને સવાલ એ થઈ રહ્યો છે કે કેમ વારંવાર ગુજરાતની એ શિક્ષણમાં પોતાનો સી ફાળો આપતી નામાંકિત કહેવાતી યુનિવર્સિટીઓના હોસ્ટેલમાંથી કે કેમ્પસમાંથી દારૂનો વેપલો જોવા મળી રહ્યો છે। શું યુનિવર્સિટીનું તંત્ર જાગતું રહે છે? શું યુનિવર્સિટીની આસપાસની પોલીસ એ ઊંઘતી રહે છે? એ ઊંઘમાં ને ઊંઘમાં એ શિક્ષણના ધામ એ વ્યસનના ધામ બન્યા છે, તેની આજે આપણે વાત કરવી છે। ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી યુનિવર્સિટી અને NAC+ ગ્રેડ ધરાવતી યુનિવર્સિટી એટલે કે મહારાજ સયાજી રાવ MS યુનિવર્સિટી વડોદરા। ગુજરાત યુનિવર્સિટી બાદ ગુજરાતમાં જો કોઈ સૌથી સારામાં સારી એક ગવર્મેન્ટ યુનિવર્સિટી ગણવામાં આવતી હોય તો એ MS યુનિવર્સિટી છે। અને MS યુનિવર્સિટીના એ હોસ્ટેલમાં એક રૂમમાં રેડ કરવામાં આવે છે, અને રેડ જ્યારે થાય છે ત્યારે હોસ્ટેલના રૂમમાંથી 25 થી 30 જેટલી દારૂની બોટલ ઝડપાય છે। અને દારૂની બોટલ ઝડપાતા હવે ચકચાર મચી ગયો છે। તો એક બોટલમાં તો દારૂ ભરેલ પણ જોવા મળ્યો હતો। હોસ્ટેલ રૂમમાંથી ખાલી સિગરેટના પેકેટ પણ મળ્યા હતા। પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે, પરંતુ MS યુનિવર્સિટીના પ્રશાસન દ્વારા આ મામલે આંતરિક શરૂઆત પણ કરવામાં આવી છે કે આંતરિક તપાસમાં શું સામે આવે છે એ પણ અત્યારે MS યુનિવર્સિટીનું તંત્ર જાગ્યું છે। પણ સવાલ એ છે કે કેમ વારંવાર એ શિક્ષણના ધામની અંદર દારૂ આવે છે, ગાંજો આવે છે, સિગારેટ આવે છે। જેનઝી કહેવાતી આજનું યુવાધનને પણ પોતાના માતા પિતાઓએ એ ગામડાઓમાંથી હજારો લાખો સપના જોયા હોય છે। એ ઉજ્જવળ ભવિષ્યના સપના હોય કે મારો દીકરો ત્યાં જઈને ભણશે, મારો દીકરો ત્યાં જઈને કંઈક બનશે, એ ક્ષેત્રની અંદર આગળ આવશે। આવા હજારો સપના જોઈને માતા પિતાએ ત્યાં મોકલેલા હોય છે, પરંતુ અહીં આવીને એ જ દીકરાઓ એ પોતાની મોજ શોખનું જીવન જીવતા હોય છે। પછી દારૂ હોય, ગાંજો હોય કે અન્ય કોઈ પદાર્થોનું વ્યસન કરતા થઈ જાય છે, અને તેને લીધે પછી આવા દ્રશ્યો સામે આવે છે। આ હોસ્ટેલની અંદરથી જે દારૂ પકડાણો છે, દારૂને લઈને સાથે સાથે નશીલો સામાન પણ મોટા પ્રમાણે હતો, એમાં સિગરેટ હોય કે અન્ય કોઈ વસ્તુ હોય, ત્યારે યુનિવર્સિટીના પ્રશાસનની ભૂમિકા પર પણ ગંભીર સવાલ ઊભા થાય છે કે આ દારૂની બોટલો અંદર ક્યાંથી આવી, સિગરેટ ક્યાંથી હોસ્ટેલની અંદર આવે છે। સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશન ઊંડાણપૂર્વક અત્યારે તપાસ તો કરી રહ્યું છે, પરંતુ સવાલો હવે ગુજરાતના શિક્ષણ જગત પર ખૂબ મોટા ઊભા થઈ રહ્યા છે। આવો પહેલાં સાંભળીએ જે હોસ્ટેલના રૂમમાંથી દારૂની બોટલો મળી આવી એ હોસ્ટેલની દેખરેખ રાખતા વોર્ડન શું કહી રહ્યા છે। હા, હવે આ તપાસનો વિષય છે। અમારી જાણ બહાર છે, છોકરાઓએ જે પણ કરેલું અત્યારે ખાલી બોટલનો થેલો આખો મળેલો છે। એક બોટલની અંદર દારૂ પણ હતી? હા, થોડી બચેલી દારૂ પણ મળેલી છે। તપાસનો વિષય છે, તપાસ કરીને જે પણ હશે કાયદેસરની કોણે કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોણે પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલનું જે પણ હતું એ, અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે, તપાસ કરી અને જે પણ હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેટલી બોટલો? 12 થી 15 જેટલી બોટલ હતી। 28 બોટલ અમારી પાસે વિડીયો છે। હા, 28 હશે। સિગરેટના 20-25 સિગરેટના બોક્સે હતા જે ખાલી પીધેલી છે। યુનિવર્સિટીની કોઈ ગાઈડલાઈન છે એની માટે? રૂલ પ્રમાણે તો છોકરાઓએ સિગરેટ કે કોઈ પણ જાતનું વ્યસન હોસ્ટેલમાં કરવાની સખત મનાઈ છે, એના માટે નિયમ બનેલા છે। તમે ચેકિંગ કરો છો? સરપ્રાઈઝ વિઝિટ કરીએ છીએ જ્યારે પણ પકડાય છે ત્યારે અમે લોકોને કડકમાં કડક સૂચના આપીએ છીએ। આ બોટલો આજે જ આવી ગઈ? એ જ રૂમમાં ઘણી વખત મેં ચેકિંગ કરેલું છે અને ઘણી વખત મેં વોર્ન પણ કરેલા છે।
એ જ રૂમમાં નહીં, તમે બાકી જ્યારે બીજા જોયું છે તમે પણ આઈ વિટનેસ છો કે આ લોકો પાર્ટી કરતા હતા એને? ના, હું આઈ વિટનેસ નથી. તો તમે કહો છો તમે ચેકિંગ કર્યા હતા તમે? હું ચેકિંગ કરું છું, હું એવું કહું છું. સરપ્રાઇઝ ચેકિંગ અમે કરીએ છીએ જ્યારે પણ જે પણ કોઈ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ મળે છે કે કોઈ પણ જાતનું ગેરકાયદેસર ઉપકરણ મળે છે કે આવી રીતે કોઈ મારો સિગારેટનું પ્રશ્ન હોય. છે કે આટલી મોટી સંખ્યાની અંદર દારૂની બોટલો કેવી રીતે પહોંચે? હવે એ તપાસનો વિષય છે, એ મારી જાણમાં પણ નથી. જે સિક્યોરિટીના પણ શું કાયદાઓ છે આની? હવે એ જ હવે આગળ જે પણ હાયર ઓથોરિટી હશે એમને જાણ કરશું અને એ એમની રીતે કાર્યવાહી કરશે કે આવું મળી આવેલ છે. હવે આ ક્યાંથી આવ્યું છે, કોણ લઈ આવ્યું છે, ક્યાંથી લઈ આવ્યું છે, લઈ આવીને શું કર્યું છે, એ બધી જ તપાસ 30 નંબરમાંથી નીકળી છે. 30 નંબર વાળા એવું કહે છે કે એ 28 નંબરમાં જે ભાઈ રહી છે એ અમારા રૂમમાં મૂકીને જતા રહ્યા છે. 28 નંબર ખોલ્યો તમે? 28 નંબર બંધ છે. મેં પોલીસની સામે કીધું હતું કે ભાઈ તમારે ખોલવું હોય તો હું તોડી આપું, તાળું લોક હતું. આજે હમણાં કોઈ કોલેજમાં રજાઓ છે? ના, અત્યારે કોઈ જ રજા તો નથી. પછી શું લેવા એ લોકો નીકળી ગયા અહીંથી? એ ઉજ્જૈન ગયા છે. હવે આવો કોઈ નિયમ નથી. જ્યારે પણ છોકરાઓ જાય છે ત્યારે વોર્ડનને ચાવી કોની પાસે? એ છોકરાઓ પાસે જ છે, વોર્ડન પાસે નથી હોતી અને એવો કોઈ રૂલ છોકરા નથી. પાસે છે. અમારી પાસે તો ઇનપુટ એવો છે એ છોકરા પાસે નથી ચાવી. નહીં, એ એમના તમે ફ્રેન્ડને જે આપીને ગયા છે. એ ફ્રેન્ડની પાસે છે અહીં રહેવાની કાયદામાં કોઈ? નહીં, એ ફ્રેન્ડ અહીંયા નથી રહેતો. એની જવાબદારી અને હું એનું પુરાવો તમને આપી શકું. સીસીટીવી કેમેરા છે. એ ભાઈ જે નામ વાપરે છે એ વ્યક્તિ છે એ હોલમાં નથી રહેતો. તમારું નામ શું? વિજય સોલંકી, વોર્ડન હોલ. વોર્ડન તો પોતાનો અને યુનિવર્સિટીનો સાથે સાથે હોસ્ટેલનો પણ લૂલો બચાવ કરી રહ્યા છે, પણ સત્ય હકીકત એ છે કે આ દારૂની બોટલો ઠેક હોસ્ટેલ સુધી પહોંચી ક્યાંથી? આ દારૂની બોટલો એ વિદ્યાર્થીઓ સુધી, એ યુવાનો સુધી કેવી રીતે પહોંચે? ગુજરાતમાં તો દારૂબંધી છે. આ તો ગાંધીનું આપણે ગુજરાત કહીએ છીએ ને. આ તો ગુજરાતની અંદર ડ્રાય સ્ટેટ છે. તો પછી આ દારૂની બોટલો છેક એ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસ સુધી પહોંચી જાય, એ MS યુનિવર્સિટીના કેમ્પસ સુધી પહોંચી જાય ત્યાં સુધી ગુજરાત પોલીસ ઊંઘતી રહે છે. MS યુનિવર્સિટીના કુલપતિ હોય કે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હોય, આ તમામ યુનિવર્સિટીના કુલપતિ હોય એ મારવાડી યુનિવર્સિટી હોય, જે આવા નશીલા પદાર્થના જે અડ્ડાઓ બન્યા છે, એ દેહ વેપારના અડ્ડાઓ બન્યા છે, અશ્લીલ હરકતોના અડ્ડાઓ બન્યા છે, આ તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને એટલું કહેવાનું છે. અને સવાલ છે કે ખરેખર તમે શિક્ષણનું જ ધામ ચલાવી રહ્યા છો કે પછી કોઈ તમે નશાખોરીનો અડ્ડો બનાવીને રાખી દીધો છે આ શિક્ષણના ધામને? સરકાર તમને પૂરતા પૈસા આપે છે સિક્યુરિટી માટે, સરકાર તમને પૂરતી સુરક્ષા આપે છે, તો પછી તમે તમારા ખિસ્સા ભરવાના પાપને લીધે લાખો વિદ્યાર્થીઓની જિંદગી બરબાદ કરવામાં કેમ તમારો હાથ બટાવો છો? લાખો વિદ્યાર્થીઓના પરિવાર ઉજાડવામાં કેમ તમે સહભાગી થાવ છો? ક્યાંક ને ક્યાંક ભલે તમે દારૂની બોટલ ત્યાં સુધી ના પહોંચાડી હોય, પરંતુ દારૂની બોટલ ત્યાં પહોંચી એમાં તમારો ક્યાંક ને ક્યાંક ભાગ રહેલો હોય તો જ પહોંચી હોય છે. આવા અનેક સવાલો યુનિવર્સિટીના તંત્ર ઉપર ઊભા થઈ રહ્યા છે ને, ત્યારે આપણા યુનિવર્સિટીઓના કુલપતિઓને પણ સવાલ કરવા છે કે કુલપતિશ્રીઓ, તમે તમારા બાળકો જો આ જગ્યાએ હોય, તમારા બાળકો આ યુનિવર્સિટીના કેમ્પસમાં ભણતા હોય ને તેમાં એ દારૂના રવાડે ચડે તો પછી તમારી શું હાલત થાય? તો એ જ માતા પિતાની જગ્યાએ રહીને તમે પણ જોજો કે જેના બાળકોના હજારો સપના લઈને તેમણે તમારી યુનિવર્સિટી સુધી પહોંચાડ્યા હોય. તમે એક નામાંકિત યુનિવર્સિટી છો, ભારતની આખી નજર તમારા ઉપર રહેલી હોય છે. એ પછી ગુજરાત યુનિવર્સિટી હોય કે MS યુનિવર્સિટી હોય, સારા સારા એવોર્ડો તમારી યુનિવર્સિટી જીતતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ દારૂનો અડ્ડો બનાવીને તમે જે રાખ્યો છે ને, એના સામે તમે ધ્યાન રાખજો. એના સામે તમે ક્યાંક પગલાં ભરજો, જેનાથી આવનારા સમયમાં કદાચ ગુજરાતના લોકો એવું ના કહે કે નહીં, આપણા બાળકને MS કે ગુજરાત યુનિવર્સિટીમાં નથી ભણાવવા કારણ કે ત્યાં તો દારૂનો અડ્ડો બનીને રહી ગયો છે, ત્યાં તો દેહ વેપારનો ધંધો થાય છે, ત્યાં તો ગાંજાના છોડ મળી આવે છે. આવી પરિસ્થિતિ ઊભી ના થાય તે માટે તમારી યુનિવર્સિટીને ફરી એક વખત એ શિક્ષણનું ધામ બનાવવાના પૂરતા પ્રયત્નો કરીશું. અને હા, તમારી આસપાસના શિક્ષણના ધામમાં ક્યાંય પણ આવા એક ગેરપ્રવૃત્તિઓ ચાલતી હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અમે તમારી વાત એ જવાબદાર અધિકારીઓથી લઈને શિક્ષણના તંત્ર સુધી, સાથે સાથે સરકાર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. જાગૃત રહેજો, સતર્ક રહેજો. નમસ્કાર.